બધા તું મોટો પેલો આવીને આવ્યો છે આટલો રસ્તો પાસ કરી, રસ્તામાં તે કંઈ ખાધું નહીં, અહીંયા જ ખાવાનું. કે રસ્તામાં જેટલા મળ્યા ને બધા ખાનારા જ મળ્યા. સુરસા કહે હું ખાઈ જાઉં, સિંહકા કહે હું ખાઈ જાઉં, લંકીની કે હું ખાઈ જાઉં. માં તારી સિવાય જગતમાં બીજો કોણ તૃપ્તિ કરી શકે? અને દીકરો માં દીકરાને ન જમાડે ત્યાં સુધી, માના હાથનું ખાવ નહીં ત્યાં સુધી. પેલી મહાભારતની વાત ખબર છે ને તમને? હું કથામાં કયા કરું છું. ભીમસેન પાતાળમાં ગયા, સમજો બરાબર. અને પછી 15 દિવસ બહાર નીકળ્યા નહીં એટલે પાંડવોએ નક્કી કર્યું કે ભીમસેન ગયો જાય એટલે પછી 12મું બધું નક્કી કરવું પડે. એનું 12મું 13મા વિધિ, 12મા દિવસે ગામ ધુવાણા બંધ ને 84 ગામ બ્રાહ્મણોની, અને બધા જમવા હર હર મહાદેવ કરીને લાઈનો લાગી ગઈ જમવાની. એ જ દિવસે ભીમસેન જીવતા બહાર નીકળ્યા. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો. જો એક વાત તો, કથા સાંભળતા સાંભળતા સ્વર્ગ મળે ને તો સ્વર્ગમાં દૂધ નથી, એટલે ચા વાળા તો મરી જવાના. ત્યાં જેને ચાના બંધાણ છે એને તો અહીંથી કોથળીઓ લઈને જાવ થાય. સ્વર્ગમાં દૂધ નથી. અને પાતાળ મળે તો પાતાળમાં વાળન નથી, ત્યાં રોજ દાઢી કોણ કરશે તમારી? તેવું પાડી દો થોડીક હાથે અસ્ત્રોને ફેરવવાની. ત્યાં સ્વર્ગ ન મળે તો મુસીબતના પોટલા. સ્વર્ગમાં રહેનારાને સ્વર્ગની બહુ ચિંતા હોય. દાઢી વધી ગયેલી, ચહેરો ફરી ગયેલો. એક બ્રાહ્મણને પૂછ્યું કે આ બધું ભીડ ક્યાં જાય? બોલે તમને ખબર નથી? ના, ભીમસેન ગુજરી ગયા. અરે ભીમસેનને એમ થયું કે વાહ, હું એક જ એવો મર્દનો દીકરો દુનિયામાં નીકળીશ કે મારું 12મું હું જ ખાઈ લઉં. બરકત વિરાણીનો શેર છે, રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. આપણે બધા કહીએ છીએ ને કે ભાઈ ફલાણા ભાઈના 12મામાં જવું છે, પણ એ ભાઈ પાછો હાજર ન હોય. જેનું 12મું હોય, જેના 12માના લાડવા બીજા ખાય, પોતે હાજર ન હોય. રડ્યા બેફામ મારા મોત પર સૌ એટલા માટે કે હતો મારો જ અવસર અને એમાં મારી હાજરી નહોતી. ભીમસેન ગયા, લાઈનમાં બેસી ગયા, લાડુ લાડુ લાડુ. હવે રસોડામાં ઘટ આવવાની તૈયારી થઈ. હવે પાંડવોના રસોઈ એમાં ઘટ આવે તો આબરૂનો સવાલ. ધર્મરાજાનું રસોડું એટલે રાજભવનમાં વાત ગઈ. માને કોઈ કીધું કે એક બ્રાહ્મણ આવે છે ને બહુ ખાય છે, મોઢું પાછું જ નથી વાળતો, લાડુ લાડુ લાડુ. માં સમજી ગયા મને દર્શન કરવા લઈ જાઓ. માએ આમ દૂરથી જોયું, દાઢી વધી ગયેલી, ચારો ફરી ગયેલો, નાયેલા નહીં ઘણા ટાઈમથી, એટલે મોઢા ઉપર બધી ધૂળની ખરોચ હતી. ધર્મ, હા માં આ તો આપણો વરખોદર લાગે. અરે શું બોલે છે માં તું? હા તમે ભાઈ